વચનામૃત ગ્રંથની મર્યાદા શા માટે રાખવી જોઈએ? આપણો અહમ કર્તૃત્વ ભાવ તોફાને ચડાવવા માટે પ્રયત્ન કરતો હોય તો શું વિચાર કરવો જોઈએ? પરમાત્માનો કયો ગુણ આત્માને બંધન થવા દે અને નિર્બાધ રાખે છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 7 સપ્ટેમ્બર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનની ઉપાસના કેવી હોવી જોઈએ? કઈ પરિસ્થિતિમાં? કેવી પરિસ્થિતિમાં? તે કુંતાજી, પાંડવો અને વિદુરજીએ પોતાના ઉપાસના કેટલા સંઘર્ષોમાં, કેટલી મુશ્કેલીમાં, કેટલા દુઃખોમાં અખંડિત રાખી, ક્યાંય એને ડેમેજ ન થવા દીધી. કુંતાજીએ પતિ સુખ ગુમાવ્યું હતું છતાં ઇષ્ટ ઉપાસનાનું બળ હતું. ઇષ્ટ સ્વરૂપને વિશે આવો આશ્રય અને આવી ઉપાસનાનું બળ હોવું જોઈએ કે ચાહે તેટલા સામે સંઘર્ષ અને ગમે તેવી સમસ્યા આવીને ઊભી રહે તો ઇષ્ટ સ્વરૂપ સિવાય કોઈ સંકલ્પ ન થવો જોઈએ. દુઃખ અને ઉપાધિ પ્રભુ અને પ્રભુના મહાપુરુષો સામે દ્રષ્ટિ સુધા ન કરી શકે. આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે જે કંઈ મહાપુરુષો કે માતા પિતા કે આપણા સ્વજનો કે પછી આપણા હિતેચ્છુ, આપણા મોક્ષપદદર્શક જે હોય તે બધા એના તરફથી આપણને જે સારા બીજ મળતા હોય, સંસ્કારના કે આપણા વિકાસના, આપણા જીવન કલ્યાણના, ભગવાનની ઉપાસનાના, ભક્તિના, નિષ્ઠાના, આશ્રયના બીજ મળતા હોય તો તે બીજ આપણા હૃદયને વિશે ધારીને પરમાત્માના સર્વોપરી ઉપાસક ભક્ત બનવું જોઈએ. કે કાળ કર્મ, માયા કે સંગ દોષ કે વિકાર કે પછી આલોકના યુગ ધર્મ ભેગા થઈ અને સામે દ્રષ્ટિ કરવા ચાહે એટલા પ્રયત્ન કરે પણ દ્રષ્ટિ સુધા ન કરી શકે. નહીંતર યુગ વીખી નાખે. ભગવાનને, ભગવાનના એવા મહાપુરુષ તરફથી મળેલી જે શિક્ષા હોય છે, સંસ્કાર, સારા વિચારો, એની ધાર બહુ તીવ્ર હોય. સામે ગમે તે આવે તો તોડી નાખે, દુઃખ આવે તો દુઃખને તોડી નાખે. એ દુઃખ વિપત્તિ એને દુઃખ ન આપી શકે. એવી સમજ આપણે દ્રઢ કરીએ કે આ લોકની ફરજ બજાવવા માટે ચાહે તે પુરુષાર્થ કરીએ પણ કરતા ભાવ તો પુરુષોત્તમનો હોવો જોઈએ. આપણામાં એની આપેલી શક્તિ છે. તેમ છતાં એની શક્તિની જગ્યાએ આપણા કરતા ભાવની શક્તિને મૂકીને ચારે બાજુ, ચારે દિશામાં માણસ સવારથી રાત્રે સૂવે ત્યાંથી સુધી દોટમ દોટ દીધા કરે છે. કરતા થકા અકર્તાના સિદ્ધાંત જે પરમાત્માનો ગુણ છે તે આત્મામાં પ્રવેશે ત્યારે એ ગુણ જીવને નિર્બાધ રાખે, બંધન ન થાય, નિર્વિકાર રાખે. આ શરીરમાં રહેલો આત્મા હાથીના દેહને પામે ત્યારે 500 કિલો ઘાસ ખાતો હતો અને કીડા મકોડાના દેહમાં આત્માએ પ્રવેશ કર્યો ત્યારે નાનો એવો કણ પણ એના પેટમાં માંડ સમાઈ શકતો હતો. આમાં શું જીવનું સામર્થ્ય, શક્તિ, તાકાત? આપણો અહમ કર્તૃત્વ ભાવ આપણને તોફાને ચઢાવવા માટે પ્રયત્ન કરતો હોય તો આટલું વિચારીએ. વચનામૃત ગ્રંથને મિત્ર બનાવો, મિત્રતા, સ્નેહ, આસક્તિ બાંધો. માણસ જેમ મોબાઈલ વગર નથી રહી શકતો એમ વચનામૃત ગ્રંથ વિના રહી ના શકે. આપણે રાત્રે સૂતા હોય તોય વચનામૃત ગ્રંથ પડખે લઈને સૂવો તો એ વચનામૃત ગ્રંથ તમને સુષુપ્તિ અવસ્થામાં પણ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો ઓડકાર નહીં આવવા દે, બીજો કોઈ તરંગ ઉઠવા નહીં દે. વચનામૃત ગ્રંથની મર્યાદા ખૂબ રાખવી. વચનામૃત ગ્રંથના પાઠ કરતા હોય તો તેને થૂંકવાળા આંગળા કરીને પાના ન બદલાવા. એ ભગવાનનું વાણી સ્વરૂપ છે. જેટલી મર્યાદા રાખો એટલું દૈવત આપણામાં આવે. એ મહારાજનું પ્રગટ સ્વરૂપ છે. એ કોઈ કાગળ નથી, ચોપડો નથી, પણ મહારાજની મૂર્તિ છે. એટલે જ્યારે પાઠ કરવા બેસો ત્યારે ખૂબ ભાવથી પૂજા કરવીને બે હાથ જોડીને વંદન કરવા.